એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયના મધ્યસ્થવાળા ટોપિકની ચર્ચા કરીશું. આપણને ખબર છે કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપોમાંનું એક માપ છે મધ્યસ્થ, જેને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ. હવે આ ચેપ્ટરમાં આપણે વર્ગીકૃત માહિતીના મધ્યસ્થની ગણતરી કરતા શીખીએ છીએ. સૌથી પહેલા જ્યારે પણ વર્ગીકૃત માહિતીના મધ્યસ્થની ગણતરી કરવાની હોય તો સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરવો જરૂરી છે. મધ્યસ્થ વર્ગ નક્કી કરવો જરૂરી છે. મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરી શકાય? તો જ્યારે પણ આપણને આવૃત્તિ આપી હોય, આવૃત્તિ એટલે કે અવલોકનો આપેલા હોય, આ અવલોકનોનું ટોટલ મારવાનું અને એને કેપિટલ N કહીશું. જ્યારે પણ આપણે અવલોકનોનું ટોટલ મારીએ છીએ અને કેપિટલ N કહીએ છીએ, જેમ કે આપણે મધ્યક શોધતા હોઈએ છીએ ત્યારે આપણે આવૃત્તિઓનું ટોટલ મારીએ છીએ ત્યારે આપણે એને સિગ્મા fi કહેતા હોઈએ છીએ. બસ એ જ વસ્તુને અહીંયા સ્મોલ n તરીકે આપણે દર્શાવીશું. એના પછી n/2 શોધીશું. સાથે સાથે આપણે સંચય આવૃત્તિનું એક અલગથી કોષ્ટક બનાવીશું. સંચય આવૃત્તિનું એક અલગથી કોલમ બનાવીશું. સંચય આવૃત્તિ કે જેને આપણે સંકેતમાં CF વડે પણ દર્શાવતા હોઈએ છીએ. n/2 ની કિંમત આ CF માં જ્યારે પણ n/2 ની કિંમત કરતા કોઈ મોટો CF મળે એને અનુરૂપ વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ થઈ જશે. ઓકે, અને એના પછી મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર મધ્યસ્થ કેપિટલ M બરાબર L પ્લસ બ્રેકેટમાં n/2 માઇનસ CF ડિવાઇડેડ બાય F ગુણ્યા H. L શું છે? L એ મધ્યસ્થ વર્ગની અધઃ સીમા છે. મધ્યસ્થ વર્ગની અધઃ સીમા, અધઃ સીમા. CF જે છે એ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની એટલે કે આગળના વર્ગની સંચય આવૃત્તિ છે. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, આગળના વર્ગની સંચય આવૃત્તિ. યાદ રાખજો, CF જે છે એ આગળના વર્ગની સંચય આવૃત્તિ છે, એ મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ નથી. F જે છે એ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, સાદીવાળી આવૃત્તિની વાતચીત કરીએ છીએ આપણે. અને જે H છે એ વર્ગ લંબાઈ છે, વર્ગ લંબાઈ છે. બરાબર, આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું. આ મધ્યસ્થના સૂત્ર પરથી જ આપણે દાખલાની ગણતરી કરીશું. ચલો સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલા જોતા જઈએ અને શીખતા જઈએ કે ગણતરી કઈ રીતે કરી શકાય. જેમ કે અહીંયા એક પ્રશ્ન આપ્યો છે, અહીંયા એક કોષ્ટક આપેલું છે. કોષ્ટક ઉપરથી આપણે મધ્યસ્થની ગણતરી કરવાની છે. હવે મધ્યસ્થની ગણતરી કરતા પહેલા આપણે સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો હોય છે. તો તમે આ જે કોષ્ટક બનાવો, આ તમારા વર્ગ અંતરાલ જે આપેલા છે, આ વર્ગ અંતરાલ અને આ આપેલું છે તમારી આવૃત્તિ fi, એના બાજુમાં તમારે CF નું એક બ્રેકેટ બનાવવાનું છે, CF નું એક કોલમ બનાવવાનું છે. CF ના કોલમ્સ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી જેને આપણે કહીએ છીએ સંચય આવૃત્તિ. હવે સંચય આવૃત્તિની ગણતરી કેવી રીતે કરવાની એ સમજી લો. બહુ જ ઈઝી છે. અહીંયા જે પહેલી આવૃત્તિ જે છે એ 6 m અહીંયા મૂકીશું. પછી બીજી સંચય આવૃત્તિ માટે આ બીજા નંબરની આવૃત્તિમાં આગળની સંચય આવૃત્તિ ઉમેરી દેવાની, એટલે 10 માં 6 ઉમેરી દઈશું તો આપણને શું મળશે? 16 મળશે. બસ આગળનામાં સેમ એ જ રીતે કરવાનું છે. અહીંયા આપણા જોડે જે આવૃત્તિ છે એ 18 છે અને એ આપણે જે આગળની સંચય આવૃત્તિ મળી એ કેટલી મળી? આપણને 16 મળી. તો આપણે 18 અને 16 ને ઉમેરી દઈશું તો આપણા જોડે કેટલા આવશે? 34 આવશે. સેમ વસ્તુ અહીંયા પણ કરવાની છે. 34 માં 22 ઉમેરો તો તમને કેટલા મળશે? તો તમને 56 મળશે. 56 માં 20 ઉમેરો તો તમને કેટલા મળશે? તો તમને મળશે 76. પછી એ જ રીતે સેમ ટુ સેમ આગળ બધી પ્રોસેસ કરતા જાઓ. 76 માં 15 ઉમેરો તો તમને કેટલા મળશે? તો તમને મળશે 91. 91 માં 6 ઉમેરતા જાઓ તો તમને મળશે 97 અને 97 માં 3 ઉમેરો તો તમને મળશે 100. સૌથી પહેલા તમને આ સંચય આવૃત્તિ શોધતા આવડવી જોઈએ. જો તમે આ આવૃત્તિઓનો સરવાળો કરશો તો પણ તમને 100 જવાબ મળશે. અહીંયા જે તમને આવૃત્તિઓનો સરવાળો મળે છે એ જ સંચય આવૃત્તિ અહીંયા તમને છેલ્લી મળવી જોઈએ. આ જે તમે સરવાળો કર્યો 6 + 10 + 18 + 22 + 20 + 15 + 6 + 3, આ દરેકનો સરવાળો જ્યારે તમને 100 મળે છે એને આપણે કહી દઈશું n, સ્મોલ n. હવે તમારે મધ્યસ્થ વર્ગ શોધવા માટે
શું કરવાનું? n/2 કરવાનું. n/2 એટલે આપણને n ની કિંમત મળી હતી 100. 100 ના અડધા કરીએ તો આપણને કિંમત મળશે 50. હવે આપણે આ સંચય આવૃત્તિમાં એવી કિંમત શોધવાની કે જે 50 કરતા મોટી હોય અને 50 થી સૌથી નજીકની હોય. આ જે 6 છે એ 50 કરતા મોટી છે તો ના. આ 16 50 કરતા મોટા છે? ના. 34 50 કરતા મોટા છે? ના. શું 56 50 કરતા મોટા છે? તો હા. તો 56 ને અનુરૂપ વર્ગ જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ થઈ જશે. આ 56 ને અનુરૂપ વર્ગ કયો આવશે? 150 થી 155. તો આ 150 થી 155 આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. અહીંયા તમારે લખવું હોય તો તમે લખી શકો છો કે n/2 બરાબર 100 ભાગ્યા 2 બરાબર 50. મધ્યસ્થ વર્ગ માટે n/2 બરાબર 50 કરતા મોટી સંચય આવૃત્તિ કેટલી આપણને મળે છે? 56 મળે છે. જેને અનુરૂપ વર્ગ આપણને કેટલો મળે છે? તો 150 થી 155 મળે છે. આ આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. લખી દેવાનું છેલ્લે માટે મધ્યસ્થ વર્ગ બરાબર 150 થી 155. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ તમને? જો ફરી સમજાઈ દો. જ્યારે પણ આપણને પ્રશ્ન આપ્યો હોય, વર્ગ અંતરાલ આપ્યા હશે, તમને અહીંયા આવૃત્તિ આપી હશે, સૌથી પહેલું કામકાજ તમારે આવૃત્તિનું ટોટલ મારી દેવાનું. અહીંયા દરેક આવૃત્તિનું ટોટલ કરશો તો તમને જવાબ 100 મળશે. એના પછી એક ત્રીજું કોલમ બનાવવાનું છે જેને આપણે કહીએ છીએ CF એટલે કે સંચય આવૃત્તિ. શું કહીશું? સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિનો કોલમ કેવી રીતે બનાવીશું? તો પહેલી જે આવૃત્તિ છે એ એમના એમ લખવાની અને એના પછીની આવૃત્તિમાં આગળની સંચય આવૃત્તિ એટલે કે દરેક સંખ્યા ઉમેરતા જવાનું. આ 6 ની અંદર 10 ઉમેરશો તો 16 મળશે. 16 માં 18 ઉમેરશો તો 34 મળશે. 34 માં 22 ઉમેરશો તો 56 મળશે. 56 માં 20 ઉમેરો તો 76 મળશે. 76 માં 15 ઉમેરશો તો 91 મળશે. 91 માં 6 ઉમેરો તો 97 મળશે. 97 માં 3 ઉમેરશો તો 100 મળશે. અહીંયા જે છેલ્લી સંખ્યા એ દરેકે દરેક આવૃત્તિનું ટોટલ થઈ ગયું. એટલે આ n વાળી સંખ્યા અને છેલ્લી વાળી સંખ્યા હંમેશા તમને સરખી જ મળશે. આટલું કર્યા પછી તમારે મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. મધ્યસ્થ વર્ગ શોધવા માટે તમે આ જે n ની કિંમત મળી છે 100 એના અડધા કરી દઈશું. n/2 શોધી લઈશું. n/2 આપણને મળે છે 50. હવે અહીંયા CF માં એવો નંબર શોધો કે જે 50 કરતા મોટો હોય અને સૌથી નજીકનો હોય. તો અહીંયા તમે જોશો કે જે 56 છે એ 50 કરતા મોટો છે અને સૌથી નજીકનો નંબર છે. એટલે એને અનુરૂપ વર્ગ 150 થી 155 એ થઈ ગયા આપણા મધ્યસ્થ વર્ગ. બસ મધ્યસ્થ વર્ગ નક્કી કરી દીધા પછી આપણે ડાયરેક્ટ સૂત્રનું જ કામકાજ છે. મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર m બરાબર l પ્લસ બ્રેકેટમાં n/2 માઇનસ CF ડિવાઇડેડ બાય f ગુણ્યા h. ચલો l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. આ જે આપણને મધ્યસ્થ વર્ગ મળ્યો તો 150 થી 155 એ 150 થી 155 ની અધસીમા એટલે સૌથી નાની સંખ્યા કઈ છે તો 150. તો આપણો l થઈ ગયો 150. n/2 તો આપણે ઓલરેડી શોધી નાખ્યા હતા. કેટલા આવ્યા હતા? 50. હવે જુઓ CF નક્કી કરતી વખતે ખાસ ધ્યાન રાખજો. અહીંયા કોષ્ટક ઉપર હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. આ જે મધ્યસ્થ વર્ગ આપણે જે નક્કી કર્યો મધ્યસ્થના વર્ગની જે સામેવાળી આવૃત્તિ થાય એને અનુરૂપ આવૃત્તિ થાય એ થઈ જાય આપણી f. આ જે f જે છે છેદમાં એ f થઈ જાય મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે આપણને f મળશે 22. પણ આપણે જે CF શોધવાનો છે એ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ થાય. આ મધ્યસ્થ વર્ગ છે 150 થી 155 એના ઉપરનો વર્ગ એટલે કયો આવ્યો 145 થી 150. આ 145 થી 150 ની સંચય આવૃત્તિ કેટલી થશે? આ સંચય આવૃત્તિ થશે 34. એટલા માટે તમે CF અહીંયા લખી શકો છો 34. આ દરેકે દરેક કિંમત તમે સૂત્રમાં મૂકતા જાઓ તો તમને પછી જવાબ મળી જશે. અહીંયા h ની કિંમત કેટલી મળશે? વર્ગ લંબાઈ કેટલી મળશે? ચલો કહેશો કોઈ? વર્ગ લંબાઈ અહીંયા કેટલી મળશે? આ તમારો મધ્યસ્થ વર્ગ જે છે એ મધ્યસ્થ વર્ગની મોટી સંખ્યા એટલે કે ઉર્ધ્વ સીમા કેટલી આપેલી છે 155 અને એની નાની સંખ્યા એટલે કે 150. આ બંનેની બાદબાકી કરીએ તો આપણને વર્ગ લંબાઈ મળી જશે. અહીંયા તમને જે પણ વર્ગ જોશો એ દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ તમને કેટલી દેખાય છે? 5 દેખાય છે. 135 થી 140 ગેપ કેટલો છે? 5 નો. 140 થી 145 ગેપ કેટલો છે? 5 નો. 145 થી 150 5 નો ગેપ.
દરેકમાં 5 નો ગેપ છે, મતલબ આ જે 5 છે એ તમારી વર્ગ લંબાઈ થઈ ચૂકી. એટલે અહીંયા h તમે ઇઝીલી નક્કી કરી શકો છો કેટલા આવશે, 5 આવશે. બસ હવે દરેકે દરેક કિંમત સ્ટેપ બાય સ્ટેપ મૂકતા જાઓ અને ગણતરી કરતા જાઓ. ચલો શરૂઆત કરીએ. m બરાબર આપણું જે સૂત્ર હતું m બરાબર l કેટલા મળ્યા હતા, 150. તો 150 પ્લસ n/2 તમને કેટલા મળ્યા, 50 માઇનસ cf કેટલા મળ્યા તમને, 34 ડિવાઇડેડ બાય f કેટલા મળ્યા તમને, 22 ગુણ્યા h કેટલા મળ્યા તમારા, 5 મળ્યા. બરાબર. ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન કરો. આ 150 ને એમના એમ જ રાખો, 150 ના આપણે અડતા જ નથી. હવે આ બ્રેકેટમાં જે 50 માઇનસ 34 છે, સૌથી પહેલા આ બાદ બાકી કરી નાખો. 50 માઇનસ 34 એટલે તમારો જવાબ આવશે 16. ઉપર છે ગુણ્યા 5, નીચે છે 22. જો તમારે 16 ગુણ્યા 5 80 ના ડિવાઇડેડ બાય 22 22 કરવા હોય તો પણ તમે કરી શકો છો. અથવા જો તમારે અહીંયા 22 ના 2 વડે ભાગ ચલાવીને 2 ગુણ્યા 11 22 અને 16 એટલે કે 2 ગુણ્યા 8 16 થાય અને ઉપર નીચેથી 2 કટ કરવા હોય તો પણ તમે કરી શકો છો. ચલો ફાઇનલ આપણને શું મળે છે, અહીંયા 150 એમને એમ રાખો. અહીંયા ઉપર 8 ગુણ્યા 5 8 પંચુ 40 ડિવાઇડેડ બાય અહીંયા છેદમાં આવે છે 11. જ્યારે તમે આ બંનેનો ભાગાકાર કરશો, 40 ભાગ્યા તમે 11 કરશો તો તમારો જવાબ શું આવે છે, તમે આ રીતે ભાગાકાર કરીને ચેક કરી જુઓ. 40 ભાગ્યા 11 તમારો જવાબ શું આવે છે, 150 પ્લસ 40 ભાગ્યા 11 કરશો તો તમને જવાબ મળશે 3.63 ટાઈપનો જવાબ મળશે. 3.63 150 માં 3.63 ઉમેરી નાખો તો તમારો જવાબ આવશે 153.63. ખ્યાલ આવી ગયો આટલું? આ તમારો મધ્યસ્થ મળી ગયો. ઈઝી છે. ચલો બીજા એક પ્રશ્ન તરફ આગળ વધીએ એટલે તેમને વધારે ખ્યાલ આવે. અહીંયા એક બીજો પ્રશ્ન આપ્યો છે જેમાં સેમ એ જ વસ્તુ કરેલી છે. અહીંયા વર્ગ આપ્યા છે. વર્ગ કેટલા આપ્યા છે હું અહીંયા લખી નાખું. વર્ગ તમને આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80. આ તમને વર્ગ આપ્યા છે. તમને આવૃત્તિ કેટલી આપેલી છે, ચલો આવૃત્તિ fi 2, 5, 8, 16, 9, 5, 3, 2. ચલો આટલું તો તમને પ્રશ્નમાં આપેલું છે. હવે સંચય આવૃત્તિ શોધો. સંચય આવૃત્તિ શોધો અથવા તો એના પહેલા તમે આ બધી આવૃત્તિનું ટોટલ કરી નાખો n. જ્યારે તમે એનું ટોટલ કરશો તો કેટલું આવશે, 8 ને 2 10, 15, 20, 30, 40 અને 50. ટોટલ તમારું આવશે 50. ઓકે. ચલો સ્ટેપ બાય સ્ટેપ જેમ આપણે સંચય આવૃત્તિ શોધીએ એમ આપણે ખ્યાલ આવી જશે કે ટોટલ આપણું મેચ થાય છે કે નથી થતું. સંચય આવૃત્તિ CF કઈ રીતે શોધાય હવે ફરીથી સમજી લો. પહેલી આવૃત્તિ એમને મૂકી નાખવાની એટલે 2 એમને મૂકી રાખવાના, બરાબર છે. પછી આ 2 માં કોણ ઉમેરવાનું, આ 2 માં આ જે નેક્સ્ટ જે આવૃત્તિ છે 5 એનો સરવાળો કરી દો. 5 + 2 7, 7 અને આ 8 નો સરવાળો કરી દો. 7 + 8 15, 15 અને આ 16 નો સરવાળો કરો. 15 × 2 30 અને 31 તો આ થશે 31. 31 અને 9 નો સરવાળો કરો તો તમને મળશે 40. 40 અને 5 નો સરવાળો કરો તો તમને મળશે 45. 45 ને 3 કેટલા થશે, 48. 48 ને 2 થશે 50. આ આંકડો અને આ તમારો n વાળો આંકડો મેચ થઈ ગયો. ઓકે. ચલો હવે આપણે શું કરીએ છીએ, n/2 શોધીએ છીએ. n/2 એટલે કે 50 ના અડધા. 50 ના અડધા કેટલા થશે, 25. હવે તમારે એ વસ્તુ જોવાની કે આ જે સંચય આવૃત્તિ તમે શોધી એમાં કઈ સંખ્યા એવી છે કે જે 25 કરતા મોટી છે. અહીંયા તમે જુઓ 2 25 કરતા મોટી છે, ના. 7 25 કરતા મોટી છે, ના. 15 25 કરતા મોટા છે, ના. 31 25 કરતા મોટા છે, તો હા. આ 31 વાળી જે સંખ્યા છે 25 કરતા મોટા છે. એને અનુરૂપ વર્ગ કયો, 1 2 3 4, ચોથા ક્રમે 31 છે. તો 1 2 3 4 તમે લાઇન્સ લીટી વાઇઝ લખશો તો તમને ખબર પડી જશે સીધું. આ 30 થી 40 વાળો જે છે એ એને અનુરૂપ વર્ગ છે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ શું થશે, મધ્યસ્થ વર્ગ તમારો થશે 30 થી 40. 30 થી 40. અહીંયા સુધી ખ્યાલ આવી ગયું? બસ હવે સૂત્ર મૂકીને ડાયરેક્ટ એની કિંમતો નક્કી કરો. જેટલી વખત તમે દાખલો ગણતા હોઈએ એટલી વખત તમારે સૂત્રની કેલ્ક્યુલેશન કરવાની. m બરાબર l પ્લસ બ્રેકેટમાં n/2 માઇનસ cf ડિવાઇડેડ બાય f ગુણ્યા h. સૌથી પહેલા તો બધી કિંમતો નક્કી કરી નાખો કે કઈ કઈ કિંમતો આવશે. જેમ કે l એટલે આપણે શું કહીએ છીએ, મધ્યસ્થ વર્ગની અધસીમા.
મધ્યસ્થ વર્ગ નક્કી થયો છે 30 થી 40, તો એની અધસીમા કઈ થશે 30, અધસીમા એટલે નાની સંખ્યા, તો આ થઈ ગયું 30. n/2 તો આપણે શોધી નાખ્યા હતા, કેટલા મળે તો આપણને 25 મળે. CF કેટલા મળે? ચલો CF માટે હું તમને થોડી હજી શોર્ટકટ ટ્રીક આપી દઉં. જે તમે n/2 જે શોધ્યો કે જે 25 કરતા મોટી સંખ્યા હોય, 25 કરતા મોટી સંખ્યા તમને કેટલી મળી? 31 મળી. આ 31 ના ઉપરની સંખ્યાને તમારે CF કહી દેવાનું, એટલે અહીંયા તમારો CF નક્કી થઈ જશે, કેટલો થશે 15. ચલો F કેટલા છે? તો મધ્યસ્થ વર્ગની સામેની આવૃત્તિ કેટલી મળશે? 16. અને H કેટલા છે? ગેપ કેટલાનો છે? અહીંયા 10 નો ગેપ છે, અહીંયા 10 નો ગેપ છે, 10 થી 20 એટલે 10 નો ગેપ, 20 થી 30 એટલે 10 નો ગેપ, 10 નો ગેપ છે, તો H આપણા થઈ ગયા 10. આ બધી જ કિંમતો સ્ટેપ બાય સ્ટેપ અંદર મૂકતા જાઓ. ચલો M બરાબર L કેટલા છે? L છે 30 પ્લસ n/2 કેટલા આપણને મળ્યા? 25 માઇનસ CF આપણને મળ્યા 15 ડિવાઇડેડ બાય F કેટલા છે આપણા જોડે? 16 ગુણ્યા H એટલે આપણને મળ્યા 10. ચલો 30 વત્તા 25 માંથી 15 જાય તો તમને મળશે 10, અને ઉપર પણ છે 10 ડિવાઇડેડ બાય 16, બરાબર. તો 30 વત્તા 10 100 ભાગ્યા 16, 4 4 16 થાય, અને 25 4 100 થાય, 4 4 કેન્સલ આઉટ થઈ ગયા. તો 30 પ્લસ 25 ભાગ્યા 4, તમે જ્યારે પણ 25 ભાગ્યા 4 કરશો તો તમને જવાબ કેટલો મળશે? 600. ઉપર 25 વડે ગુણી નાખ્યા, ભાગી નાખો એટલે 25 25 625, તો તમને જવાબ મળશે 6.25. તો આ 30 પ્લસ 6.25 તમારે અહીંયા ભાગાકાર કરીને જોઈ લેવાનું કે આવે છે કે નથી આવતું. 30 વત્તા 6.25 તો કેટલો આવશે જવાબ? 30 વત્તા 6 એટલે 36.25. તો તમારું મધ્યસ્થનું મૂલ્ય મળી ગયું 36.25. તો તમને ખ્યાલ આવી ગયો કે આપણે મધ્યસ્થના દાખલા કેવી રીતે ગણીએ છીએ? એકદમ ઈઝી જ છે. બસ તમારે ધ્યાન શું રાખવાનું? એક તો સંચય આવૃત્તિની કેલ્ક્યુલેશન કરવામાં ધ્યાન રાખવાનું. આજે સંચય આવૃત્તિની કેલ્ક્યુલેશન કરીએ છીએ એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું, આજે સૂત્રમાં જે કિંમતો મૂકે છે, સૂત્રની કિંમતો તમારે ખાસ કરીને સાચી કિંમતો મૂકવા. ચલો એક હજુ પણ દાખલો આપણે એક્સ્ટ્રા જોઈ લઈએ છે. જેમ કે અહીંયા આપણને એક દાખલો આપેલો છે, આમાં મધ્યસ્થની ગણતરી કરવાની છે. અહીંયા ભલે બાકી બધું લખેલું રહ્યું, પણ અહીંયા આપણે ફક્ત મધ્યસ્થ શોધવા માટેની પ્રોસેસ કરીશું. અહીંયા આપણને વર્ગ અંતરાલ આપેલા છે 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185 અને 185 થી 205. અહીંયા આપણને ગ્રાહકોની સંખ્યા એટલે કે આપણને આવૃત્તિ આપેલી છે, FI આપેલી છે. કેટલી આપેલી છે? 4 + 5 + 13 + 20 + 14 + 8 + 4. તમે સૌથી પહેલા તો આનું ટોટલ કરી નાખો અને આને n કહી દો. ચલો તમે આનું ટોટલ કરો ત્યાં સુધીમાં હું સંચય આવૃત્તિ વાળું કોષ્ટક બનાવું. સંચય આવૃત્તિ જેને આપણે કહીએ છીએ CF, સંચય આવૃત્તિ CF. સંચય આવૃત્તિ માટે શું કરીએ છીએ? સૌથી પહેલા જે પહેલી આવૃત્તિ છે 4, એ જ આપણે સંચય આવૃત્તિ તરીકે મૂકી દઈશું 4. હવે આ 4 માં કોનો કઈ સંખ્યા ઉમેરવાની? તો આ 4 ના નીચેની જે સંખ્યા છે 5, આ 5 અને આપણી આ સંચય આવૃત્તિ 4, આ બંનેનો સરવાળો કરો. 4 + 5 થશે 9. તો આ તો થઈ ગયા 9, બરાબર. હવે શું કરીશું? હવે આ જે 9 મળે, 9 માં કેટલી સંખ્યા ઉમેરવાની? તો આ 9 છે, તો 5 ના નીચેની હવે આવૃત્તિ કઈ છે? 13. 13 માં આ 9 ઉમેર દો તો તમને કેટલા મળશે? તો 22. સેમ એ જ રીતે આગળ વધતા જાઓ. 22 માં કોણ ઉમેરો? 20 ઉમેરો. 22 માં 20 ઉમેરશો તો તમને મળશે 42. 42 માં તમે 14 ઉમેરો તો તમને મળશે 56. 56 માં તમે હવે કેટલા ઉમેરવાના રહ્યા? 56 માં તમે ઉમેરો 8 તો અહીંયા તમને મળશે 64. અને 64 માં ઉમેરો 4 તો તમને મળશે 68. જો તમે આ દરેકે દરેક આવૃત્તિનો સરવાળો કર્યો હશે તો તમને આ આવૃત્તિનો સરવાળો પણ 68 મળશે, 68 મળ્યો હશે. ખ્યાલ આવી ગયો? ચલો હવેનું કામકાજ શું છે? હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે. અને મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી થશે? તો n/2 થી નક્કી થશે. n/2 n આપણા જોડે આવેલા હતા 68. 68 ના તમે 2 વડે ભાગો તો તમને મળશે 34. તમારે સંચય આવૃત્તિમાં એવી સંખ્યા શોધવાની જે 34 કરતા મોટી હોય અને એના નજીકની, બરાબર. અહીંયા 4 છે, 9 છે, 22 છે, આ દરેકે દરેક સંખ્યા 34 કરતા નાની છે. 42 જે છે એ 34 કરતા મોટી સંખ્યા આવી. તો 42 ને અનુરૂપ વર્ગ કયો થયો?
તો 42 ને અનુરૂપ વર્ગ થયો તમારો 125 થી 145. તો તમારો મધ્યસ્થ વર્ગ તો અહીંયા તમે નક્કી કરી દીધો. મધ્યસ્થ વર્ગ કેટલો નક્કી કરી દીધો? મધ્યસ્થ વર્ગ અહીંયા તમને મળી ગયો 125 થી 145. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? બસ પછી શું કીધું છે? સીધું સૂત્ર મૂકો. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ડિવાઇડેડ બાય f ગુણ્યા h. ચલો, l ની કિંમત કેટલી? n/2 ની કિંમત કેટલી? cf ની કિંમત કેટલી? f ની કિંમત કેટલી? અને h ની કિંમત કેટલી? મને સ્ટેપ બાય સ્ટેપ જણાવો. મધ્યસ્થ વર્ગ આપણો કયો છે? 125 થી 145. તો નાની સંખ્યા 125 આપણે l થઈ ગયો 125. n/2 તો આપણે શોધી નાખ્યા છે, કેટલા છે? 34 છે. હવે cf મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, એટલે કે આપણે જે 34 કરતા મોટી સંખ્યા ડિટેક્ટ કરી, કઈ હતી? 42. એ 42 ના ઉપરની સંખ્યા એ આપણી cf થઈ જશે. એટલે આપણો cf કેટલો થશે? 22. ચલો, મધ્યસ્થ વર્ગના સામે જે આવૃત્તિ છે એ આપણી f થઈ જશે. અહીંયા મધ્યસ્થ વર્ગ 125 થી 145 ના સામેની સંખ્યા છે 20. તો આપણી આવૃત્તિ અહીંયા થઈ જશે 20. વર્ગ લંબાઈ, આ બધા વચ્ચેનો ગેપ કેટલો છે? તો તમે જોશો તો આ બધા વચ્ચેનો ગેપ પણ કેટલો છે? 20 નો ગેપ તમને મળે છે. 65 થી 85 કરો તો 20, 85 થી 105 કરો તો પણ 20. દરેક જગ્યાએ 20 નો ગેપ મળે છે. બરાબર? ના ખ્યાલ આવે તો આપણો જે મધ્યસ્થ વર્ગ હતો 125 થી 145, આની બાદબાકી કરી દેવાની, એટલે 145 માંથી 125 બાદ કરવાના. તો તમને ઓલરેડી 20 જવાબ મળી જશે. આ તમારી વર્ગ લંબાઈ એટલે કે h થઈ ગયો. ઓકે, ચલો હવે દરેકે દરેક કિંમત સ્ટેપ બાય સ્ટેપ સૂત્રમાં મૂકતા જાઓ. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ડિવાઇડેડ બાય f ગુણ્યા h. ઓકે થઈ ગયું. ચલો હવે l ની કિંમત કેટલી છે? 125. તો અહીંયા મૂકો 125 પ્લસ n/2 કેટલા છે? 34. તો થઈ ગયા 34 માઇનસ cf કેટલા છે આપણા જોડે? 22 ડિવાઇડેડ બાય f કેટલા છે આપણા જોડે? 20 ગુણ્યા h કેટલા છે આપણા જોડે? 20. જો અંશના 20 અને છેદના 20 ઉડી ગયા. બરાબર? હવે આપણા જોડે શું બચ્યું? 125 પ્લસ અહીંયા તમે 34 માંથી 22 બાદ કરો તો તમને કેટલા મળે છે? તો તમને મળશે 12. 125 માં તમે 12 ઉમેરી દો તો તમારો ફાઇનલ જવાબ આવી જશે. 125 માં 12 ઉમેરશો એટલે 137 137 જવાબ આવશે તમારો. તો તમારો મધ્યસ્થ કેટલો થશે? 137. ખ્યાલ આવી ગયો? બસ આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરતા જવાનું છે અને દાખલા ગણતા જવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આ નેક્સ્ટ પ્રશ્ન હવે તમે મને કહો કે આ નેક્સ્ટ પ્રશ્નની ગણતરી કેવી રીતે કરશું. આ પ્રશ્ન જાતે ટ્રાય કરો. જાતે ટ્રાય કરી અને મને કોમેન્ટમાં જવાબ જણાવો કે તમારે જવાબ કેટલો આવે છે. ઓકે, ચલો. છતાં બી ના ખબર પડે તો પછી કોમેન્ટમાં મને પૂછજો. હું ફરીથી ડિટેલમાં વિડીયો બનાવીને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ.